એ શ્રુતિ, એ શ્રુતિ, એ શ્રુતિ, કોફી બનાવી દે ને. ક્યાં ગઈ છે યાર? કોફી પીવી હતી ને લાય મારી હાથે જ બનાવી નાખું આવે ત્યાં સુધી. ક્યાં ગઈ હતી? કોફી બનાવ હા, મારી માટે બનાવ. બનાવી નાખું. બેઠ ઉપર જાઉં લેતો. હા ટેન ટેન. પેલી ખુરશી તો લઈ લે આ બાજુ. બસ. ક્યાં ગઈ હતી? અરે આપણી શેરીમાં છે ને બે ભાઈ મિલકત આટો થઈને બાંધતા હતા. બોલો કેવો કલિયુગ આવી ગયો છે. તે એમાં કલિયુગ ને એને શું લાગે વળગે? તો બીજા છે ને લાગે વળગે એનો સંસ્કાર એવા. ઈ કે હવે ઉદાહરણ તરીકે તું વિચાર કે આપણો રુદ્રાંશ છે, એને નો ખાતો હોય તું પરાણે ખવડાવવા માટે શું કરે? આલેનમાં દીકરો નથી આમ તો રિયાંશ ખાઈ જાય. રિયાંશ પછી રમકડા અમુક વાર રમતો હોય અને હું જોઉં છું તો એને સુવડાવવા માટે પરાણે લઈ જાય. જ્યારે રમકડા મુકાવવા માટે શું કરે? આ બધા રમકડા છે ને મૂકી દે, નહીતર પાછો ભાઈ આવીને બધા રમકડા લઈ જાય. તો એ તું બે ઘડીક છે ને એને ઈ રમકડા તો મુકાવી દેશ, એના ભાઈનું નામ લઈને તું બે બટકા તો ખવડાવી દેશો, પણ એક છે ને એના માઇન્ડમાં એક ખરાબ બીજે તે રોપી દીધી. એનું રીઝન છે કે એને છે ને નાનપણથી જ એવું થાય કે મારો ભાઈ છે ને એ મારી ઉપર બધું કબજો કરવા જ આવ્યો છે. રમકડા મૂકી દો નહીં તો લઈ જાય, ખાઈ લ્યો નહીં તો લઈ જાય. એ છે ને છેક સુધી લોકો મેચ્યોર થાય ને ત્યાં સુધી એના માઇન્ડમાં એ ઘૂસી જાય. અને જ્યારે આવા મોટા થાય ને ત્યારે એને આવી પરિસ્થિતિ આવે. અને એક તું વિચારજે કે નાનો ને મોટા બે ભાઈને છે ને બહુ ઓછું જ બનતું છે. એનું રીઝન જ આ, એનું નામ લઈને છે ને તમે એની ઉપર જુલમ કરો છો એમ કહો તો યાર. એટલે ભવિષ્યમાં ક્યારેય કોઈનું નામ દઈને એને પરાણે ખવડાવવું, પરાણે ઓલું રમાડાવવું એ ન કરાય. એની માટે કંઈક બીજો નુસ્ખો અપનાવાય. સાચી વાત છે તમારી. સારી બની હતી ને કોફી? તો વાંધો નહીં. યાર આડી આજ તબિયત સાવ નથી સારી. આજે તમે એક દિવસ જમવાનું બનાવી નાખજો ને. કઈ વાંધો નહીં, બનાવી નાખ. શું બનાવવાનું? જે તમને સારું લાગે બનાવી નાખો. દવાખાને જવું છે બધા? ના ના એવું કઈ નથી, રેસ્ટ કરી લેશે એટલે સારું થઈ જશે. થોડી વાર રહીને બનાવું? હા.